હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આઈ હોપ તમારી આજની એક્ઝામ હશે એકદમ સરસ ગઈ હશે. ઓકે, તમે ક્વેશ્ચન પેપર વાંચ્યું હશે, એમ તમને મારા અમુક વર્ડ્સ યાદ આવતા હશે અથવા તો ક્વેશ્ચન બેંકના ક્વેશ્ચન દેખાતા હશે કે યસ આ ક્વેશ્ચન હતો જ, યસ આ ક્વેશ્ચન પણ હતો. ઓકે, મેં તમને કીધું હતું કે એક્સિડન્ટનો એક ક્વેશ્ચન હશે. એ સિવાય મેં તમને સિમ્બોલ કીધા હતા કે સિમ્બોલ ખાસ કરજો. એ સિવાય તમને પ્લાન્ટ જે લેઆઉટ છે એને લગતો ક્વેશ્ચન કીધો હતો. ઓકે, સો ઓલમોસ્ટ એક્સપેક્ટેડ પેપર હતું અને ઘણું સારું ગયું હશે. તો સેમ વસ્તુ હવે આપણે વાત કરી રહ્યા છીએ કેડ કેમ સબ્જેક્ટની જે એક્ઝામ છે એને રિલેટેડ. ઓકે, ઓલરેડી આપણે ક્વેશ્ચન બેંક છે ઓલરેડી 10 દિવસ પહેલાં અપલોડ કરી દીધેલું છે ટેલિગ્રામની અંદર. ઓકે, ચેપ્ટર વાઇઝ પ્રિપરેશન કરવાની છે, સેમ વસ્તુ જેવી રીતે પહેલાંમાં કરી હતી. તમને મેં ઓપ્શન આપ્યા હતા કે કેડની જો તમારી જોડે બુક હોય 4th સેમની અંદર અને કેમની બુક હોય 6th સેમિસ્ટર ઓલ્ડ સિલેબસ. ઓકે, કેડ 4th સેમ ઓલ્ડ સિલેબસ, કેમ 6th સેમ ઓલ્ડ સિલેબસ. ઓકે, જો તમારી જોડે બુક હોય તો તમારો ઓલમોસ્ટ બધો જ સિલેબસ એમાંથી કવર થઈ જાય છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ છે કે એમની જોડે બુક અવેલેબલ નથી, તો મેં તમને આઈએમમાં જે રીતે કીધું હતું એ તમારે શું કરવાનું છે, ટોપિક લેવાનો છે, કોપી પેસ્ટ કરી યુટ્યુબમાં અથવા તો ગૂગલ પર ડાયરેક્ટ કરશો તો તમને આન્સર એનો મળી જશે. હવે તમારે જે ધ્યાન રાખવાનું છે મેઇન, તો આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. આપણે જો કેડનું જે પેપર હતું ઓલ્ડ સિલેબસમાં, ઓકે, તો આવી રીતના ક્વેશ્ચન આપતા હતા. તમને એક ડ્રોઈંગ આપે અને એવું કહે કે ભાઈ તમે આના માટે ઓટોકેડ કમાન્ડ્સ લખો. તો અહીંયા મેં છે ને એક પીડીએફ બનાવી રાખી છે તમારા માટે કે જેથી કરીને તમને ઇઝી પડે. આ હું ટેલિગ્રામની અંદર શેર કરી દઈશ. લિંક યુટ્યુબની આપી દીધી છે. ઓકે, જેમ કે ઓટોકેડની કેડની વાત કરીએ, બરાબર, તો જે મેં તમને કીધું ને પાર્ટ પ્રોગ્રામિંગ, આજે ઓટોકેડનું છે કઈ રીતે થાય. ઓકે, તો અહીંયા આપણે આને ઓપન કરીએ તો તમને આઈડિયા વધારે આવશે. લિંક તમે ઓપન કરશો, ઓકે, સો લિંક ઓપન કરશો એટલે યુટ્યુબનું જે આપણું ચેનલ છે એ ઓપન થઈ જશે અને એમાં તમને સમજાયું છે કે કઈ રીતે આખું જે કમાન્ડ છે. ઓકે, અહીંયા નીચે બી આ બી જ ક્વેશ્ચન. दिन भर बच्चों जैसे ડિપ્લોમા ઓકે, મિકેનિકલ લર્નિંગ મેં થોડું સ્કીપ કરી દીધું. ફ્રેન્ડ્સ આપણે આ જે તમે સિરીઝ જોશો તો ચાલુ અહીંયા છે તમને જેમાં આપણે પેપર આ રીતે તમને આખું એક સ્ટેપ બાય સ્ટેપ આખી ઓકે ને, પ્રોસેસ જેમને સમજાય પણ છે કે મોડલની આ જે જરૂર ટોપિક હોય હોય તેને આપણે કઈ રીતે ઓટોકેડની નીચે અંદર કોમેન્ટ પ્રિપેર કરી સેક્શનમાં શકીએ. જણાવજો તો તમને ઓકે, પ્રેક્ટિસ મોડલ્સ સ્ટેપ પણ બાય સ્ટેપ આખી આપી પ્રોસેસ દઈશ. બતાવી છે કે તો પહેલું સ્ટેપ ફર્સ્ટ શું તમારે કરવાનું, સ્ટાર્ટ સેકન્ડ કરવાનું કે સ્ટેપ શું કમાન્ડ કયો કરવાનું. છે સૌથી પહેલો. ઓકે, તો એ તમારે ખાસ જોઈ લેવાનું છે કે કઈ કઈ પ્રોસેસ અથવા કરશે. સર્કલ આ બનાવી બધી તમે વસ્તુઓ ડિલીટ ને ટ્રીમ ઓલરેડી કમાન્ડ મેં તમને યુઝ કીધું કે કરીને આપણી જે કરેલો છે. ચેનલ છે એના ઉપર અવેલેબલ છે. એટલે ઓલ્ડ તમને સિલેબસમાં પૂછાતો એક્ઝામિનરને આ ખબર બેઝ પડે ક્વેશ્ચન ઓકે છે. કે આને જે મેં સ્ટેપ્સ તમને ફ્રેન્ડ કર્યા એની છે. લિંક અહીંયા તમને પ્રોવાઈડ કરી દીધેલી છે. ઓકે, કેડ માટે. એવી જ રીતે કેમની અંદર તમને આઈડિયા છે કે જી કોડ એમ કોડ આ જે રીતે ઓટોકેડમાં પૂછાય એવી જ રીતે તમને એ જ ઓબ્જેક્ટ અથવા એના જેવો જ ઓબ્જેક્ટ તમને પ્રોઈ અથવા તો ક્રિયો અથવા તો સોલિડ વર્ક્સ માટે પૂછાઈ શકે. ઓકે, તો તમારે એની પ્રિપરેશન કરવાની છે. અથવા તમે બેઝિક વસ્તુ બી જો તમને ખબર હશે કે એક્સટ્રુડ કઈ રીતે થાય, રિવોલ્વ કઈ રીતે થાય, ઓકે, એ વસ્તુ જોઈ લો. તમને ના ખબર હોય તો એક યુટ્યુબ પર બેઝિક તમે ઓટોકેડ 3D સર્ચ કરો, ઓટોકેડ 3D બેઝિક કમાન્ડ્સ, એનો એકાદ વિડીયો જોઈ લો જે 20, 22, 25 મિનિટનો એકદમ બેઝિક સમજાવતો હોય, અને પછી આ વિડીયો જુઓ તો આઈડિયા આવી જશે. સેમ વસ્તુ સોલિડ વર્ક, અને તમે ચોપડો બનાવી એટલે મતલબ પેજ લઈને એક લખતા જાઓ કે આટલી આટલી વસ્તુ કરે છે. હજુ ઇનફ ટાઈમ છે, તમારી જોડે એક્ઝામ પરમ દિવસ હશે, અને પરમ દિવસ એટલે તો બહુ ટાઈમ કહેવાય. ઓકે, તમે કશું ના વાંચ્યું ને તોય તમે અત્યારથી બેસી જાઓ ને તોય પ્રિપરેશન થાય, પણ એ પ્રિપરેશન કેવી હોય, ફૂલ ડેડિકેશન સાથે. ઓકે, સીએનસી એનસી વચ્ચેનો તફાવત ખાસ કરવાનો. આની અંદર એક ક્વેશ્ચન મેં ઓલરેડી તમને આપી જ દીધો છે. ઓકે, અહીંયા મેં હાઇલાઇટ ઓલરેડી કરેલો જ છે. આ કરી જ નાખવાનો છે. ડ્રોઈંગ એનું પ્રોપર કરી એકદમ વ્યવસ્થિત કરી નાખવાનું છે. બરાબર. હવે આ જે છે ચેપ્ટર નંબર 6, એની અંદર પાર્ટ પ્રોગ્રામિંગ આવશે. તો જી કોડ એમ કોડ, તો સૌથી પહેલાં તો જી કોડ એમ કોડ શું છે તમને ખબર હોય છે, તો એના માટેના બી વિડીયો આપણી જોડે અવેલેબલ છે. ઓકે, વોટ ઇઝ જી કોડ એમ કોડ, બરાબર. તો એ તમારે એવો ક્વેશ્ચન બી પૂછાઈ શકે કે કોઈ બી 3 જી કોડ લખો અને એના ફંક્શન લખો, કોઈ બી 4 એમ કોડ લખો અને સામે એમના ફંક્શન લખો. ઓકે, 3 માર્ક્સ 4 માર્ક્સની અંદર આવા ક્વેશ્ચન બી તમને જોવા મળી શકે છે. પછી આ જે છે ટૂલ લેથ કમ્પન્સેશન, એ બી ખાસ કરવાનો, અથવા તો કટર રેડિયન, આ ખાસ કરજો. બરાબર, એ તમને કદાચ જોવા મળી શકે. ને ડિફરન્સ તો તમારે આંખો બંધ કરીને કરી જ નાખવાના છે, કોઈ જોવા આમાં કોઈ ક્વેશ્ચન જ નથી થતો. બરાબર. જો અહીંયા લખ્યું છે રાઇટ એન્ડ એક્સપ્લેન એની 2 કેન સાયકલ જી કોડ. ઓકે, એ બધું શું છે તમને અહીંયા આ જે વિડીયો છે ને જી કોડ એમ કોડ એની અંદર સમજાવ્યું છે. અને જે પાર્ટ પ્રોગ્રામિંગ મેં તમને કીધું, હા, પછી મેં તમને ઉપર જે ટીક કરાવીએ, બરાબર, અહીંયા તમને જે ટીક કરી એ જ ક્વેશ્ચન અહીંયા રિપીટ થાય છે. અમુક ક્વેશ્ચન એવા બી હશે જે રિપીટ થતા હશે. ઓકે, મારા ધ્યાન બહાર જતા રહ્યા તો કદાચ ડિલીટ કરવાના રહી ગયા હોય,
તો અહીંયા જુઓ આ કયું છે ટર્નિંગ સેન્ટર, બરાબર. તો ટર્નિંગ સેન્ટર માટેના તમને અહીંયા મેં આપે છે. આ લેથ મશીન એટલે ટર્નિંગ સેન્ટર અને આ મિલિંગ સેન્ટર. તમે વિડીયો શાંતિથી જુઓ તો ઉપરની 3 લાઈન અને નીચેની 2 લાઈન સેમ છે, વચ્ચેની વસ્તુ ચેન્જ થાય છે, બરાબર. તો એ તમારે જો ફર્સ્ટ તમારે જી કોડ એમ કોડ વાળો વિડીયો જોઈ લેવાનો, બરાબર. પછી એક્સિસ ડેઝિગ્નેશન એ વિડીયો જોવાનો, ઓકે. એ પતી જાય પછી આ તમારા પાર્ટ પ્રોગ્રામિંગ જોવાનું, ઓકે. સિક્વન્સ મેં તમને કહી દીધી અને પછી કોઈ બી પાર્ટ પ્રોગ્રામિંગ હોય એને તમને આવડી જ જવાનો છે, બરાબર. બેઝિક તો તમને તમે કહો સર આટલો અઘરો કઈ રીતે, પણ કશું નથી. તમે એકવાર ચાલુ કરો, સમજી જાઓ, થઈ જશે, બરાબર. આ કેન સાયકલ બી જેટલું યલો કર્યું છે તો પહેલાં પ્રાયોરિટીમાં જ કરવાનું છે, ક્લિયર. સો જે રીતે તમારી આઈની એક્ઝામ ગઈ એવી જ રીતે આવી એક્ઝામ જશે. બસ મેં તમને જે રીતે કીધું કે ડેડિકેશન સાથે વર્ક કરો અને તમે જે કર્યું છે એના ઉપર તમે કોન્ફિડન્સ રાખો. કોઈ કે આ કર્યું, કોઈ કે આ કર્યું. આપણે સિલેબસ લઈ લો, સિલેબસનો ટોપિક છે તો આપણને આવડવું જોઈએ, તો આપણે કરેલો હોવો જોઈએ, ક્લિયર. ઓકે. સો હું તમને આ જે લિંક છે હું તમને પીડીએફ જે છે ટેલિગ્રામની અંદર શેર કરી દઉં છું. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર એની રીતે પ્રિપેર કરી શકે. અને બેસ્ટ ઓફ લક ફોર યોર નેક્સ્ટ એક્ઝામ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.